છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના લેટર કાંડ છે તે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આપણે આની પહેલા જોયું હતું કે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા છે, એમનો પણ ક્યાંક એક લેટર છે તે ખૂબ વાયરલ થયો હતો ને બાદ સમગ્ર લેટર કાંડ સામે આવ્યો હતો. મામલો ખૂબ જ ગરમાયો હતો. પરંતુ હવે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાણિયા છે, જે પક્ષપલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે, તેમનો પણ એક લેટર છે તે ખૂબ વાયરલ થયો હતો ને બાદ અર્જુન મોઢવાણિયા ક્યાંક ભરાઈ ગયા હતા અને એમને પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે એક સ્પષ્ટતા કરી હતી. શું છે સમગ્ર વિષય, આ લેટર કયા વિષયને લઈને લખવામાં આવ્યો હતો અને સ્પષ્ટતામાં શું કહેવામાં આવ્યું છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના એક બાદ એક લેટર છે તે સામે આવી રહ્યા છે. જે પ્રમાણે મેં આગળ વાત કરી એ પ્રમાણે કે ધારાસભ્ય કૌશિક વેકરિયા છે, એમનો લેટર કાંડ સામે આવ્યો હતો. ખૂબ જ વિરોધ પ્રદર્શન થયા હતા અને ખૂબ જ મામલો ગરમાયો હતો. રાજકારણમાં એક નવો વળાંક આવ્યો હતો. પરંતુ હવે ક્યાંક ફિક્સ પગારદારોની તરફેણ કરતો લેટર છે તે અર્જુન મોઢવાણિયાનો વાયરલ થઈ ગયો હતો. એ બાદ ક્યાંક ને ક્યાંક અર્જુન મોઢવાણિયા છે તે મૂંઝાયા હતા અને કોઈએ તેમનો પત્ર ફરતો કર્યો છે તેવો ખુલાસો પણ કરવો પડ્યો હતો. જો વિગતે વાત કરવામાં આવે તો મંત્રી પદના દાવેદાર ગણાતા પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાણિયાનો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. તેમના લેટર હેડ પર લખાયેલો આ પત્ર છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખાયો હતો. તેમાં ફિક્સ પગારદારો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. મોંઘવારીના સમયમાં તેમની સ્થિતિનો વિચાર કરી ફિક્સ પગારની નીતિની સમીક્ષા કરવી જોઈએ તેવી વાત કરાઈ હતી. આ પત્રમાં નીચે અર્જુન મોઢવાણિયાએ પોતાના હસ્તાક્ષર પણ કર્યા છે. તેના પર સોમવારની જ તારીખ એટલે કે 28 જુલાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ પત્ર વાયરલ થતા મોઢવાણિયા છે તે મૂંઝવણમાં મુકાયા હતા. તેમણે આ પત્રનો દુરુપયોગ થયો હોવાનો ખુલાસો કર્યો હતો. ફિક્સ પગારદારો સરકારની આ નીતિનો વિરોધ કરી રહ્યા છે, જેના ભાગરૂપે તેમણે પોરબંદર ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાણિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો ફોટો પણ પત્ર સાથે સોશિયલ મીડિયામાં મુકાયો હતો. તે સમયે અર્જુન મોઢવાણિયાએ કહ્યું કે કર્મચારીઓના પ્રશ્નોને લઈને મેં અનેક વખત રજૂઆત કરી છે. રાજ્ય સરકાર છે તે કર્મચારીઓના પ્રશ્નોને લઈને ગંભીર છે, પરંતુ ક્યાંક કર્મચારીઓએ બિનજરૂરી રીતે આવું અભિયાન ચલાવવું ન જોઈએ તેવી વાત છે તે કરવામાં આવી છે. એટલે પક્ષપલટો કરીને જે ભાજપમાં આવેલા અર્જુન મોઢવાણિયા છે તે ચૂંટણી લડ્યા હતા. એ બાદ ક્યાંક પોરબંદરના ધારાસભ્ય બન્યા હતા. પરંતુ હવે ક્યાંક એવી વિગતો સામે આવી રહી છે કે જે તેમનો પત્ર વાયરલ થયો હતો એ જ પત્રને લઈને અર્જુન મોઢવાણિયા છે તે ક્યાંક ભરાયા હતા અને તેમના દ્વારા સોશિયલ મીડિયાની અંદર રજૂઆત કરવામાં આવી હતી. એટલે કે ખુલાસો કરવામાં આવ્યો કે ખાસ કરીને આ તેમનો પત્ર છે તે પત્રને લઈને કોઈકે વાયરલ કર્યો છે તેવી પણ વાતો છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી. આ જે પત્ર છે તે ફિક્સ પગારદારોની તરફેણમાં લખાયો હતો, એ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને. એ બાદ અર્જુન મોઢવાણિયા છે તેમને પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી ને આ જ પોસ્ટની અંદર તેમના દ્વારા અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા હતા. જો પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને અર્જુન મોઢવાણિયાએ પોતાના સોશિયલ મીડિયામાં લખેલું છે, કર્મચારીઓના પ્રશ્નો બાબતે મેં અનેક વખત સંવેદનાપૂર્વક રજૂઆતો કરેલ છે, પરંતુ ટેગ કરવામાં આવી રહેલ પત્ર મેં લખ્યો નથી. આવો ખુલાસો તેમના દ્વારા કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધિ માટે બિન અધિકૃત પત્રોનો આશરો લઈને જે પ્રકારે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે કર્મચારીઓના હિતને જ નુકસાન કરશે. કર્મચારીઓના પ્રશ્નો બાબતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સંવેદનશીલ છે. એ બાદ લખવામાં આવ્યું છે, બિનજરૂરી અભિયાન ચલાવવાને બદલે સંવાદનો રસ્તો જ ઉપયોગી નીવડશે તેવું પણ ક્યાંક તેમના દ્વારા લખવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને જે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાણિયા છે તેમને લઈને જે પત્ર વાયરલ થયો હતો એ બાદ ક્યાંક તેમને પોતાના સોશિયલ મીડિયાના મારફતે સમગ્ર પત્રને લઈને રજૂઆત કરી છે કે આ પત્ર તેમના દ્વારા લખવામાં આવ્યો નથી. એટલે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જે અત્યારે હાલ ધારાસભ્યોના એક બાદ એક લેટર કાંડ સામે આવી રહ્યા છે, તે લોકોના પત્ર ફરી રહ્યા છે, એ જ વાતને લઈને હવે ક્યાંક અર્જુન મોઢવાણિયા છે એમનું પણ નામ સામે આવ્યું હતું ને એમના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમે એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે આ વાત કેટલી સત્ય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.